રામ રામ ને સીતારામ બધાયની। આમ જો આઈમ પર વરસાદ કેવો અંધાર્યો છે આ બધે, અને આઈમ પર ઉઘાડ છે આપણે। આઈમ પર વરસાદ અંધાર્યો એટલે આઈમ પર આવે આપણે તા સિંગમાં ખડ કાઢ નાખ્યું। આ બીજી દાન કાઢવાનું હા અમાર દીદુની જો આમ હિસકામાં છે ને આઠે એટલી હાથ કરે છે। બે બેન હિસકો ખાય છે અને આમ વરસાદ છે ઈ પેલા ખડ કાઢ નાખી કા મોટી મોટી સિંગુ થઈ ગઈ છે। આ બીજી દાન ખડ કાઢવાનું ચાલુ છે। ફૂયા બેહવા મળ્યા ઓલ પર તો બધે ફૂયા ઉસકવા મળ્યા કા। હા છેલ્લી દાન ખડ કાઢ નાખી એટલે પછી ફૂયા બેહી જાય એટલે પછી કાંઈ કાઢવાનું એટલે ખેહવાનું પછી કાવું દાંતડી નો હાલે ને પછી એમાં કાંઈ। જો અમાર બે બેન હિસકા ખાય અહીંથી નો દેખાય દીદુ। જો અમાર બે બેન હિસકા ખાય છે। જો ના હિસકો નાખ દે ને તો જો અમાર દીદુ બેન ને બટ્ટી બેન બે સા પીવે છે વાડીમાં। આપણે કાઢ્યું છે સિંગમાં ખડ। જો આ સાઈડથી અહીંયા લગી સિંગમાં ખડ છે। બીજી દાન ખડ કાઢવાનું ચાલુ છે અને વાદળા થવા મળ્યા છે। જો આ સાઈડ વાદળા જો કેવા અંધાર્યા। વરસાદ આવ્યું છે પણ કાંઈ આવું આવું નથી। અહીંયા આપણે મોટર ચાલુ છે। જો કૂવામાં પાણી જાય તે અડધી ભૂંગળીનું નાઈ પર ખડ કાઢવાનું છે કાં દીદી। ઓહો આ અંધાર ને જો ઓહો આ જો અંધાર ભૂકા કાઢે એવો છે આ। ને અમારી દીદી બેન ને મજા આવે કા દીદી। હા જો ચા પીવાનું ચાલુ છે। ખતમ ખતમ હે દીધું હાલો ચા ખૂટી ગઈ। હાલો આપણે ખડ કાઢવાનું ચાલુ કરી દઈએ હળું હળું થોડું। ઓહો આ સાઈડ વરસાદ કેવો અંધાર્યો। આ સાઈડ જો વરસાદ અંધારેલો છે। હા જો ભૂકા કાઢ નાખે એવું વાદળું છે। ઓહો જો અંધાર કેવો જોરદાર છે। આ આપણે મગફળી છે જો કેવી। હા હાલો આપણે ખડ કાઢવા મળ્યું ઘડીક।